વંદે બ્રહ્મપુરાધિપં શ્રીસહજાનંદં ચ મૂલાક્ષરમ શ્રેયસ્કારણસદ્ગુણૈકનિલયં શ્રીપ્રાગજીં ભાવત બ્રહ્મોપાસનધારકં ગુરુહરિં યજ્ઞં તથા યોગિનં પ્રીત્યેવં પ્રમુખં મહંતમનિશં શ્રેયે સ્વરૂપં મુદા. મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 6 નવેમ્બર 2025 ગુરુવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. છેલ્લા 24 દિવસથી આપણે કોઈ જાતની આંટી ન પાડ્યાનું વચનામૃત ગરડા અંત પ્રકરણનું 27મું વાંચી રહ્યા છીએ, સાંભળી રહ્યા છીએ. મહારાજે આ વચનામૃતમાં ભગવાનનો નિશ્ચય કોને કહેવાય એની બહુ સુંદર છણાવટ કરીને સમજૂતી આપી છે. અને વળી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી છે, ભગવાનનો નિશ્ચય તે કેને કહીએ તો જેમ આ સંસારમાં પ્રથમ બાળપણામાંથી મા બાપ, વર્ણ, આશ્રમ, નાત, જાત, પશુ, મનુષ્ય, જળ, અગ્નિ, પૃથ્વી, વાયુ, આકાશ ઇત્યાદિ જે પદાર્થોનો નિશ્ચય થયો છે તે શાસ્ત્રે કરીને થયો છે. અને શાસ્ત્ર ન સાંભળ્યા હોય તો લોકમાં જે શબ્દ તે શાસ્ત્રમાંથી જ પ્રવર્ત્યા છે તેણે કરીને તેનો નિશ્ચય કર્યો છે. તેમ શાસ્ત્રે કયા જે નિષ્કામ, નિર્લોભ, નિર્માન, નિસ્વાર્થ, નિસ્નેહ ઇત્યાદિ જે સંતના લક્ષણ તેને સાંભળીને એવા લક્ષણ જ્યાં દેખાય એવા જે સંત તેને ભગવાનને સાક્ષાત સંબંધ હોય માટે એવા સંતના વચને કરીને ભગવાનનો નિશ્ચય કરવો અને તેના વચનમાં દ્રઢ વિશ્વાસ કરવો તેને નિશ્ચય કહીએ. ભગવાન છે, આકાશમાં છે, ઉપર છે, આવી પ્રકારની વાતો કરવાવાળા તો દુનિયામાં ઘણા બધા છે. રામ ભગવાન, કૃષ્ણ ભગવાન, શિવ ભગવાન, ગણપતિ ભગવાન, હનુમાન ભગવાન, સહજાનંદ ભગવાન, આમ બોલવાવાળા તો ઘણા બધા છે. પણ ભગવાનનો નિશ્ચય છે જેના માટે મહારાજે કહ્યું કે ભગવાનનો નિશ્ચય થવો ઘણો અટપટો છે. કારણ કે શાસ્ત્રમાં તરેતરીની વાતો આવતી હોય. ભગવાનની નિરાકાર કયા હોય, સાકાર કયા હોય, સગુણ કયા હોય, નિર્ગુણ કયા હોય, અન્વય કયા હોય, વ્યતિરેક કયા હોય. એમાં પોતાના બુદ્ધિ વડે કરીને સમજવા માટેનો પ્રયત્ન કરે તો ભગવાનને નિરાકાર માની બેસે, ભગવાનને નિર્ગુણ માની બેસે, ભગવાનને માથે પણ જન્મવરણ છે એવી પ્રકારનો વિચાર પણ એના મનમાં દ્રઢ થઈ જાય. એટલે શાસ્ત્ર પોતાની બુદ્ધિ વડે કરીને વાંચીને ભગવાનનો નિશ્ચય કરવા જાય તો પણ ન થાય. એના માટે શ્રીજી મહારાજે અહીંયા શબ્દો લખ્યા છે કે પંચ વર્તમાન, નિષ્કામ, નિર્લોભ, નિર્માન, નિસ્નેહ અને નિસ્વાર્થ આ સંતના લક્ષણો સાંભળીને એવા લક્ષણ જ્યાં દેખાય એવા જે સંત તેને ભગવાનને સાક્ષાત સંબંધ હોય
માટે એવા સંતના વચને કરીને ભગવાનનો નિશ્ચય કરવો અને નિશ્ચય કર્યા પછી એના વચનમાં દ્રઢ વિશ્વાસ કરવો, એનું નામ નિશ્ચય છે. અહીંયા મહારાજે એવો ક્યાંય પણ શબ્દ પ્રયોગ નથી કર્યો કે એવા સંત વડતાલમાં હોય કે અમદાવાદમાં હોય કે ભુજમાં હોય કે ગઢપુરમાં હોય કે ધોલેરામાં હોય, એવો કોઈ શબ્દ પ્રયોગ નથી કર્યો. મહારાજે કહ્યું કે આવા પંચવર્તમાન જેનામાં સાંગોપાંગ દ્રઢ થયેલા હોય એવા જે સંત છે એને ભગવાનની સાથે સાક્ષાત સંબંધ છે, એવા સંત ભગવાનને અખંડ ધારીને રહ્યા છે, એવા સંતના વચને કરીને ભગવાનનો નિશ્ચય કરવો. કારણ કે ભગવાન કેવા છે? યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસાસહ. જ્યાં આપણું મન પહોંચતું નથી, વાણી પહોંચતી નથી, આપણા ઇન્દ્રિયો અંતકરણ પહોંચી શકતા નથી. આપણે માયિક છીએ, આપણા ઇન્દ્રિયો અંતકરણ માયિક છે અને પરમાત્મા અમાયિક છે. માયિક એવા ઇન્દ્રિયો અંતકરણ દ્વારા ભગવાન જે અમાયિક છે એનો નિશ્ચય કઈ રીતે થાય? એટલા માટે કહ્યું કે જ્યારે તમે સાધક અવસ્થામાં છો, મુમુક્ષુ અવસ્થામાં છો અને તમારે ભગવાન ભજવા છે, ભગવાનનો નિશ્ચય કરવો છે, ભગવાનને જાણવા છે, તો તમારા બુદ્ધિ વડે કરીને ક્યારેય પણ જાણી શકાશે નહીં. એના માટે પરમ એકાંતિક ગુણાતીત સંત શાસ્ત્રમાં લખાયેલા તમામ લક્ષણો જેનામાં સાંગોપાંગ હોય, જેને ભગવાન સાથે અવિનાભાવ સંબંધ છે, સાક્ષાત ધારણ કરીને રહ્યા છે, એવા સંતના વચને કરીને માનો કે સહજાનંદ સ્વામી મહારાજ ભગવાન છે. સમાજના લોકો ભલે પોતાની અજ્ઞાનતાના કારણે, અલ્પ બુદ્ધિના કારણે સહજાનંદ સ્વામીને આચાર્ય કહેતા હોય કે સમાજ સુધારક કહેતા હોય કે સાધુ કહેતા હોય, જે કહેવું હોય તે ભલે કહે, પણ આપણે સંતના વચને કરીને માનવાનું છે. સંત કહે છે કે સહજાનંદ સ્વામી મહારાજ અક્ષરધામના અધિપતિ છે, પરબ્રહ્મ છે, પરમાત્મા છે, પુરુષોત્તમ નારાયણ છે, સર્વથી પર તત્વ છે, સર્વનું કારણ છે. અને એ સહજાનંદ સ્વામી મહારાજ અનંત કોટી બ્રહ્માંડના એકમાત્ર કરતા હર્તા છે. એમની મરજી વગર સૂકું પાંદડું પણ હલવાને સમર્થ નથી. ભલે શાસ્ત્રમાં ભગવાનને નિરાકાર કયા હોય, નિર્ગુણ કયા હોય, છતાં પણ ભગવાન દિવ્ય છે અને સદા સાકાર છે. ત્રણ કાળની અંદર અનંત યુગો પહેલા પણ ભગવાન સાકાર હતા. વર્તમાન સમયમાં પણ ભગવાન સાકાર અને દિવ્ય છે અને અનંત કલ્પ પસાર થયા પછી પણ ભગવાન સદાના માટે દિવ્ય અને સાકાર છે અને અનંત જીવાત્માના કલ્યાણના માટે ગુણાતીત સંત દ્વારા પૃથ્વી ઉપર વિચરે છે. આવી પ્રકારે સંતના વચનમાં વિશ્વાસ રાખીને નિશ્ચય કરવામાં આવે તો એ નિશ્ચય પરિપક્વ થાય. એટલા માટે દેવાનંદ સ્વામીએ કહ્યું, ભજીલે ભગવાન સાચા સંતને મળી. સંતને મળી રે સાચા સંતને મળી. ભજીલે ભગવાન સાચા સંતને મળી. વચનમાં વિશ્વાસ રાખી ભજનમાં ભળી. પૂર્વ કેરા પાપ તારા તો જશે બળી. ભજીલે ભગવાન સાચા સંતને મળી. સંતના સાનિધ્ય વગર, સમાગમ વગર, એમના વચનની અંદર શ્રદ્ધા અને વિશ્વાસ થયા વગર ભગવાનનું ભજન થતું નથી. ભગવાન શું તત્વ છે સમજાતું નથી. કારણ કે આપણા ઇન્દ્રિયો અંતઃકરણને અમાયિક બનાવવાની, દિવ્ય બનાવવાની, અલૌકિક બનાવવાની શક્તિ અને સામર્થ્ય આવા ગુણાતીત સંતની પાસે છે.
એના વચનમાં 100% વિશ્વાસ રાખો. તમે અમેરિકા જોયું નથી, પરંતુ જે અમેરિકા જઈને ત્યાં રહીને 50 વર્ષે પાછા આવતા હોય અને એ આપણને અમેરિકાનું વર્ણન કરે તો એમાં વિશ્વાસ રાખવાનો હોય. જેણે ભગવાનને અખંડ ધાર્યા છે, જોયા છે, અનુભવ્યા છે, એ ક્ષણના માટે પણ ભગવાનની સાથેનો સંબંધ એમનો તૂટતો નથી, એવા પરમ એકાંતિક ગુણાતીત સંતના વચનમાં વિશ્વાસ રાખવો એ સાધનાનું રહસ્ય છે, સાધનાનું મૂળ છે. અને એના દ્વારા જ આપણામાં આધ્યાત્મિકતા આવશે, ભક્તપણું આવશે, નિશ્ચયની દ્રઢતા થશે, નિર્માનીપણું આવશે, સદ્ગુણો આવશે, જીવનો જીવભાવ ટળશે, અહંતા અને મમતા મરી મટશે, બ્રહ્મભાવને પમાશે અને અક્ષરધામના અધિકારી થવાશે. આના અનુસંધાનમાં વિશેષ મહિમાની વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.